ચાલો બાળકો, શું ખાવું છે તમારે? શ્રીખંડ, ઘરે બનાવેલું શ્રીખંડ. ઓકે, ડન. ચાલો બાળકોને ખાવું છે શ્રીખંડ, તો હું હવે બનાવવા માંડું શ્રીખંડ. દહીંમાંથી પાણી નિતારવા માટે જો પોટલી કરીને બાંધી દીધી છે. સરસ મજાનું પાણી નીકળી ગયું છે જો દહીંમાંથી. સરસ મજાનું હલાવી નાખ્યું છે મેં. અને આ છે દળેલી ખાંડ અને જે એલચીનો ભૂકો. જેને પસંદ હોય એને નાખવાનો, નો ભાવે એને નહીં નાખવાનો. તો આપણે જેટલો મીઠો શ્રીખંડ ખાવો હોય એટલું આપણે આ ખાંડ નાખવાની છે દળેલી. ચાલો, બનીને તૈયાર છે મારો હોમમેડ શ્રીખંડ. અને આમાં મેં 2 ચમચી છે ને મલાઈ પણ નાખી હતી, એટલે એકદમ ક્રીમી અને મસ્ત મીઠો બને. જો સરસ મજાનો બની ગયો છે. હવે આપણે ફ્રીઝરમાં મૂકી દઈએ થોડીક વાર ઠંડો કરવા માટે.